નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઈમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેર અને વડોદરામાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી ઉપરાંત છોટાઉદેપુર, મહેસાણા અને સાબરકાંઠામાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ ભારે વધારો થયો હતો, જેના પગલે લોકોને ઉકળાટ અને બફારાથી કંટાળી ગયા હતા. ત્યારે બપોર બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરંજની, ઇસ્કોન, થલતેજ, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય પૂર્વ વિસ્તારમાં પણ નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલ દરવાજા, આસ્ટોડિયા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, ગોમતીપુર, સરસપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સુરતમાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. શહેરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો હતો. ધોધમાર વરસેલા વરસાદને કારણે કૈલાશનગર વિસ્તારમાં પાણી થયું હતું. કૈલાસનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. પ્રવર્તમાન ચોમાસાના ચાલી રહેલા અંતિમ રાઉન્ડમાં વડોદરામાં પ્રચંડ ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દિવસ દરમિયાન અસહ્ય ઉકાળા બાદ સાંજે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત, તાપી, ડાંગ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આવતીકાલે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર ચોમાસું જામ્યું છે. પુણે અને મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક શહેરોમાં પાણી પણ ભરાઈ ગયા છે. પુણેમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયું હતું. આ વરસાદના કારણે મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દેશમાં સતત વરસાદને કારણે અલમોડા અને હલ્દવાની નેશનલ હાઈવે બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના પાનખોડ નાકા પાસે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પણ પહોંચી ગઈ હતી. અમદાવાદ પાનખોડ નાકા પાસે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. તે પછી ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં પણ લીધી હતી. કર્ણાટકના બેંગલુરુમાં ભાજપ નેતાઓએ કર્ણાટકના મુખ્યમંત્રીના આવાસનો ઘેરાવ કર્યો હતો. MUDA કૌભાંડ અંગે સિદ્ધારમૈયાના આવાસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. સીએમના રાજીનામું આપે તેવી માંગ પણ કરવામાં આવી હતી. વિરોધકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે.